સદગુરુદેવ કી જય। અત્યારે આપણે કૃપાનાથના ગુણો વિશે જોઈએ છીએ। એમાં છેલ્લે આપણે દાનશીલતાનો મુદ્દો જોયો હતો। હવે આપણે કૃપાનાથના ગુણાનુવાદમાં દાનશીલતાના મુદ્દા પછી સરળતાનો મુદ્દો જોઈએ છીએ। સરળતા શબ્દ સરળ છે અને કૃપાનાથ માટે જે કહેવાય કે કૃપાનાથને તો રાજા મહારાજાઓથી પણ વિશેષ માન મળતું। આ ઉપરાંત આશ્ચર્ય પદમાં સ્થિત હતા, એટલે વિવિધ પ્રકારે તેઓ પૂજાવા છતાં પણ તેનામાં અલૌકિક સરળતા હતી। કૃપાનાથમાં અલૌકિક સરળતા જોવા મળતી અને અમાનીપણું, એટલે કે કોઈ માન મળે અને બોલવું એવું જરૂરી નહીં, તો અમાનીપણું પણ જોવા મળતું। અને એના માટે જ એમ કહેવાય કે એટલે જ તેઓ બાળકો હોય કે ગામડાના અભણ બૈરા હોય, લોકોની સાથે પ્રસન્નતાપૂર્વક વાતો કરતા અને એના અનુભવની કાંઈ ને કાંઈ વાત જે હોય તો તે નિર્દોષ ગમત વડે એના અંતઃકરણને વિકસાવી અને ઉપદેશામૃત પાન કરાવીને આ લોકોને, બાળકો હોય કે અભણ બૈરા હોય, એમને ધર્મ માર્ગે દોરવાનું કામ સરળતાપૂર્વક ગુરુદેવ કરતા। તે દરેકનું આપણે કલ્યાણ ઈચ્છતા। ગુરુદેવ છે સર્વ પ્રતિ સંભાવ રાખતા, સર્વનું કલ્યાણ ઈચ્છતા, એટલે તો એ ધનાઢ્યોની પ્રાર્થનાથી એમને નિવાસે પણ ત્યાં જતા। કોઈ રાજા મહારાજા તેડાવે તો એમને ત્યાં પણ જતા, અને કોઈ ગરીબ એમને ભક્તિને વશ થઈ અને તેડાવે તો તેમને પણ ત્યાં જતા, એમને ત્યાં પધારતા ગુરુદેવ। આપણે જાણીએ છીએ કે રાજા મહારાજાઓ તો ગુરુદેવને બોલાવતા, પરંતુ આ સરળતા ગુરુદેવની, આપણો મુદ્દાર છે સરળતા, તો કૃપાનાથની સરળતા એવી હતી કે પોતે આચાર્ય પદે હોવા છતાં, રાજા મહારાજોથી વિશેષ માન હોવા છતાં ગામડાના લોકો સાથે, નાના બાળકોની સાથે દરેકને ધર્મ માર્ગે દોરવાનું કામ કરતા સરળતાપૂર્વક। અને કોઈ ગરીબનો ભક્તિભાવ જોઈ અને કોઈ આમંત્રણ આપે તો એમને ઘેર પણ ગુરુદેવ પધારતા। એમાં એક આપણે સરાડિયા ગામનું, સરાડિયાની બાજુમાં આવેલું મરમઠ ગામનું ઉદાહરણ છે કે મરમઠની અંદર ગરીબ લુહાર ભક્ત હતા। ગરીબ લુહાર ભક્ત રહેતા, જેનું નામ છે રામજી મંજી, અને એમની ઘરે પણ ગુરુદેવ બિરાઈ જતા। નાના રૂમની અંદર પોતાનો પૂજાપાઠ, ભોજન, આ બધી વસ્તુ ને અગત્યના કાર્યો માટેનો એમાં સમાવેશ એને કરી લીધો હતો। એવી રીતે બિલખાની અંદર જ્યારે આ મરમઠના લુહાર જે કહેવાય રામજીભાઈ એ પૂજન કરવા આવતા હતા, ત્યારે પણ કૃપાનાથ એમની સાથે પ્રેમભરી વાતો કરતા અને ગરીબ લુહાર પ્રત્યેની આવી દયા જોઈ અને એ વખતે સર્વ આશ્ચર્યમુગ્ધ થયા હતા। આ છે ગુરુદેવની સરળતા। તો આવી જ બાબત જે કહેવામાં આવે સરળતાની બાબતમાં, તો ગુરુદેવ જે કહેવાય ભાઈ, કોઈ કે એક વખત એમના કૃપાનાથના કોઈ સેવક હતા, એણે ગુરુદેવનો જે પહેલાં તો કાંઈ હતું નહીં પાથરણા, તો એને માટે પાટલા રાખવામાં આવતા। એ પાટલાને ભીત ઉપર છે આમ ઊભો ટીંગાડેલો હતો, એટલે કોઈકે એમ કીધું કે કૃપાનાથ આમ પાટલો ઊભો ના મુકાય। ઊભા ના મૂકવાનું કારણ પણ બતાવ્યું હતું કે ભાઈ પહેલાં જે કોઈ મૃત્યુ પામતું તો એના માથા નીચે રાખીને ઓશિકા તરીકે એનો ઉપયોગ થતો। જો એવી રીતનો થયો હોય ને તો જ આ પાટલાને તમે એવી રીતે મુકાય।
બાકી તો એમ કે ભાઈ પાટલો આડો જ મૂકવો જોઈએ. મનુષ્યના મૃત્યુ પછી જે શબને ઓશિકે મૂક્યો હોય તે પાટલો આમ ઊભો તો ના જ મુકાય એમ, એવું કૃપાનાથને કોઈ કીધું. તે દિવસથી ગુરુદેવે ખૂબ સરળતાપૂર્વક કોઈ જાતનું મનમાં અહોભાવ કે અહમ કે એવું કંઈ છે નહીં. નહીંતર એને બીજાની શિખામણની શું જરૂર? તો કૃપાનાથે તે દિવસથી જ પોતાનો જે પાટલો ઊભો મૂકવાનું બંધ થયું અને વળી પાટલાને બેસવાનો ભાગ ઉપર આવે ને, પાટલાનો બેસવાનો ભાગ ઉપર આવે અને પાયા બહારની ભાગ દેખાય નહીં, એવી રીતે ભીતને અડેલો આ પાટલો રાખવાનું પણ એને કહ્યું. તો આ પણ ગુરુદેવની સરળતા છે, કોઈના સૂચનને પણ સ્વીકારતા ગુરુદેવ. આ ઉપરાંત હજી એક સરળતાનો મુદ્દો એવો પણ પ્રસંગ છે કે ભાઈ ગુરુદેવનું જે આપણે કહીએ કે શરદ પૂર્ણિમા ઉપર ત્યાં શ્રવણ મંદિરની બાજુમાં બિલખાની અંદર એનું બધા પૂજન કરતા, ત્યારે કોઈક બેને કૃપાનાથની આ પાવન સેવામાં વિનંતી કરી કે શરદ પૂનમની રાત્રિએ ઠાકોરજીને દૂધ, પૌવા અને રાયતી કેરીનું અથાણું એ ધરાય છે. અને બસ એ દિવસથી સદગુરુદેવ આ ચંદ્રની ચાંદનીમાં અજવાળામાં સદગુરુદેવને પધરાવી અને અનુયાયીઓ એના પૂજ્યનો લાભ લેતા અને અંતે દૂધ અને પૌવા અને એકાદ બે વખત તો આ રાયતી કેરીનું અથાણું પણ ગુરુદેવને ધરવામાં આવેલું. આ બાબત પણ ગુરુદેવે સ્વીકારી હતી. તો આ છે એને સરળતાનો મુદ્દો. સદગુરુદેવ આ છે આપણે કંઈક ભાઈ એટલું કોઈ રાત્રે બિલખામાં ઉતારો કરી અને મહારાજ છે કે કેમ તો એને જોવા માટે ખાલી કીધેલું, પરંતુ ગયા હતા તો એ ગુરુદેવ છે બરાબર નિજ મંદિરમાંથી એને લઘુશંકા માટે કે બહાર જવાનું હતું, પરંતુ પોતે એ પર રસ્તો બદલી અને અહીંયા આવ્યા અને મળ્યા. જે વ્યક્તિ આવેલી હતી એણે કૃપાનાથને દંડવત કર્યા ને પછી ગુરુદેવ એને જે વાત કહી કે ભાઈ કૃપાનાથ ગુસ્સો નથી કરતા, પરંતુ એની જે સરળતા જે છે એની દયા જુઓ. એને પોતાનો જે માર્ગ બદલ્યો અને જે લોકો આગંતુક હતા એના ઓરડા સુધી પોતે પધાર્યા અને પછી તમે આવવાનું કેવરાયું હતું એવું ગુરુદેવે પૂછ્યું. ત્યારે એમણે વાત કરી કે મેં તો જોવાનું જ કહેલું. અને ત્યારે જટાશંકરભાઈ હતા તો કે જટાશંકરભાઈને મેં ખાલી તે છે કે એમ જણાવ્યું. એટલે ભૂલ કોઈની આડાવડી હતી નહીં, પરંતુ જે વાત કરવામાં આવે કે ભાઈ આ એકબીજાનો અહોભાવ હતો, તો પણ કૃપાનાથ જે કહે તો જરા પણ અવિનય રીતે કે વાત કરતા નથી અને ખૂબ સરળતાપૂર્વક એટલે જે ક્ષમા માગી જટાશંકરભાઈ આગંતુકે. તો આવી જે વાત કરવામાં આવે કે જિજ્ઞાસુ સજ્જન કહો કે પછી કૃપાળુની અલૌકિક નિર્માણિતા કે અલૌકિક કરુણા કયો આને કે અલૌકિક સરળતા, તો આ દરેક વસ્તુ સદગુરુદેવમાં આ સરળતાના મુદ્દામાં આપણે જોઈ શકીએ છીએ. તો આ સદગુરુદેવની સરળતાનો ગુણાનો અવલોકન આપણે જોયું. હવે પછી આપણે આચાર્યતાનો મુદ્દો જે જોવાનો છે. બોલો સદગુરુદેવ કી જય.